એટલે પેલો ભાઈ જેવો તેલ લઈને જાય એટલે હનુમાનજી મૂંઝાય કે હમણાં આવીને તેલ ભરી મૂકશે આખો મને. એટલે દિવસો પછી દિવસો જાય, દરરોજ આવીને કે હનુમાનજી 1 કરોડની લોટરી લગાડી દો, 1 કરોડની લોટરી લગાડી દો. હવે તો હનુમાનજીને ક્રોધ આવ્યો છે કે આજ તો આવવા દે ને. તેલની ટબુડી ભરીને આવ્યો, તેલ ચડાવીને 2 હાથ જોડીને કે 1 કરોડની લોટરી હનુમાનજી લગાડી દો. હનુમાનજી સ્વયં મૂર્તિમાંથી બહાર 1 ફડાકો માર્યો. ઘડીક વાર તો બેભાન થઈ ગયો પેલો ભાઈ. હનુમાનજીની ઝાપટ કઈ જેવી તેવી હોય. થોડીક વાર થઈ તો ભાનમાં આવ્યો, રોતો રોતો કે ભગવાન નો દેવું હોય ના પાડી દેતા હોય તો આ મરાય કોઈ દી કોઈ. પણ હનુમાનજી કે મૂર્ખા, પેલા તું જઈને દુકાને ટિકિટ તો લે, એ હું લઈ આવી દઉં તને ટિકિટ 1 કરોડની. વરદીથી અહીંયા આવીને મંડાણો છો કે 1 કરોડની લોટરી લગાડો, 1 કરોડની લોટરી. પણ તું કમસે કમ દુકાને જઈને ટિકિટ તો લે, પછી હું કંઈક વિચારું કે લોટરી લગાડવી કે નહીં. આ તો કે લોટરીની ટિકિટ હનુમાનજી આવીને મને ઘરે દઈ જાય. તો માટે મહેનત આપણે કરવી. પહેલા તમે પુરુષાર્થ કરો, મહેનત કરો, પછી ભગવાન પાસે ફળની આશા રાખો. ખેડૂત જો પોતાની ખેતીની અંદર 1 બીજ ધાન્યનું વાવે તો ત્યાં ધાન્યની ઉત્પત્તિ થાય. પણ એમને ઘરે બેઠા બેઠા કે ભગવાન મારો કપાસ ઉગાડી દો, આજ વખતે હારા ભાવ, એમ ન મળે. પેલા વાવેતર કરવું પડે તો એ પૃથ્વી છે આપણને ફળ આપનારા બને.